નમસ્કાર. આજે એ લોકસભા વિસ્તારની વાત કરવી છે જે લોકસભા વિસ્તારમાં સરદાર વલ્લભભાઈ પટેલના પુત્રી મણિબેન પટેલ લોકસભા સૌથી પહેલી વાર જીતી અને આવે છે અને સાંસદ બને છે. આજે એ લોકસભા વિસ્તારની વાત કરવી છે કે જ્યાંના અત્યારે ઉમેદવારી કોંગ્રેસે આપી છે અમિત ચાવડાના પિતા કે દાદા પિતા છે કે દાદા છે? દાદા ઈશ્વરભાઈ ચાવડા જે અમિત ચાવડાના દાદા છે એ પણ સાંસદ બની અને આવ્યા છે. અને ભરત સોલંકી પણ આ વિસ્તારમાંથી સાંસદ બની અને આવ્યા છે. એટલે આજે વાત કરવી છે આણંદ લોકસભા વિસ્તારની. આણંદ લોકસભા વિસ્તાર શું છે, એમાં વિધાનસભા ક્ષેત્રો કેટલા છે, 7 જેટલા વિધાનસભા ક્ષેત્રો છે. એમાં સમીકરણો શું છે, ભારતીય જનતા પાર્ટી બાજુ છે, કોંગ્રેસ બાજુ છે, ત્યાંના મોટા નેતા શું છે, મિતેશભાઈ પટેલ જેને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે અને અત્યારે ચાલુ સાંસદ પણ છે, અને એની સામે કોંગ્રેસમાંથી અમિતભાઈ ચાવડા છે. અમિતભાઈ કઈ રીતના ચૂંટણી લડી રહ્યા છે, મિતેશભાઈની કઈ રીતના ચૂંટણી છે, એની સ્ટ્રેટેજી છે, બધા જ વિષયને લઈ અને આજે વાત કરવી છે. અને આપણી સાથે વાત કરવા માટે નરેન્દ્રસિંહ વાઘેલા જોડાયા છે જે સ્થાનિક પત્રકાર છે. નરેશભાઈ, સ્વાગત છે આપનું વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં. આપનું પણ અભિનંદન. સૌથી પહેલા તો મારે એ જાણવું છે કે ભારતીય જનતા પાર્ટીએ મિતેશભાઈને શા માટે ટિકિટ આપી અને કોંગ્રેસે અમિતભાઈને શા માટે ટિકિટ આપી? જો પહેલી વસ્તુ તો મિતેશભાઈ પટેલ છે જે ચાલુ સાંસદ હતા અને એમનું કોઈ કરતા કોઈ એવું કામ ખરાબ નહોતું જેને કારણે કહી શકાય કોઈ દબંગગીરી હોય, કોઈ નેગેટિવ વસ્તુ હોય, અને એના પણ કામો બહુ સારા હતા. કોઈ વિખવાદ કે વિવાદ નહોતો. પોતે એક વેપારી વર્ગમાંથી આવે છે, પોતે બિઝનેસમેન છે, અને પાર્ટીમાં પણ એમના સારા સંબંધો હતા બધા, અને મતદારો જો પણ સારા સંબંધો કામ કર્યું. અને ખાસ કરીને તો કહું કે કોવિડમાં પણ એમણે બહુ સારું એવું કામ કર્યું છે. યસ, એટલે મિતેશ પટેલનું કામ આમ ઓવર જોવા જઈએ તો બહુ સારું હતું, અને કોવિડમાં પણ બહુ સારામાં સારું કામ કર્યું છે. અને પર્સનલી કોવિડમાં અંદર મેં 2-3 વખત એમના સાથે વાત પણ થઈ હતી. એમની કામગીરી પણ બહુ સારી હતી. ઓકે. અને એકચ્યુઅલી એમાં ખાસ કરીને જે વિધાનસભા ક્ષેત્ર છે અમિત ચાવડાનો, એ વિસ્તારમાંથી જ આવે છે, અને છેલ્લું પરફોર્મન્સ હતું એમનું વિધાનસભાનું, તે ખૂબ સારું હતું. અમિત ચાવડાને જીતવા માટે ઘણી બધી મહેનત કરવી પડી હતી, અને બે અમિત ચાવડા જીત્યા હતા. એવી પરિસ્થિતિ હતી, એમાં કંઈક ને કંઈક રોલ મિતેશ પટેલનો હતો. આ કારણોસરથી મિતેશ પટેલને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હોય એવું આપણું માનવું છે. અચ્છા, અમિતભાઈને કોંગ્રેસે શા માટે ટિકિટ આપી છે, એની પાછળના કારણો શું છે? શા માટે અમિતભાઈ જ ત્યાં ઉમેદવારી નોંધાવશે? કારણ કે કોંગ્રેસનો સૌથી લોકપ્રિય ચહેરો જે કહી શકાય આણંદની અંદર, જે અમિત ચાવડા છે. અમિત ચાવડા માટે એના ચાહકો એવું કહે છે કે આણંદની 2 બ્રાન્ડ, એક અમૂલ અને બીજી અમિત. અમિત ચાવડા માટે બીજી વસ્તુ એ પણ કહેવાય છે કે અમિત ચાવડા બધાને ગમે છે. ભાજપનો કાર્યકર્તા હોય અને કોંગ્રેસ ના ગમતી હોય એનો વાંધો નહીં, પણ અમિત ચાવડા તો એને ગમતા હોય છે. એટલે અમિત ચાવડા એક એવું વ્યક્તિત્વ છે જે બધાને સ્વીકૃત છે, દરેક સમાજમાં હોય, દરેક વર્ગમાં હોય. હા, ચોક્કસ. અટલ બિહારી વાજપેયી તમે કહી શકો, અને નરેન્દ્ર મોદી પણ કેવા હોય તો તમે કહી શકો. કારણ કે નરેન્દ્ર મોદી એક હિન્દુત્વની બ્રાન્ડ છે એવું પ્રચાર કરતા હોય છે કે ભાઈ હિન્દુત્વનો સૌથી મજબૂત ચહેરો છે, સ્વચ્છ છબી છે, કોઈ કરપ્શનના દાગ નથી. એટલે ચરોતરની અંદર પણ અમિત ચાવડા એ ક્ષત્રિયોને અને અન્ય સમાજને જોડે લઈને ચાલનારો ચહેરો છે, અને એનો કોઈ એક પણ દાગ નથી, એક પણ કરપ્શન નથી. છેલ્લા લગભગ 30 વર્ષથી રાજકારણમાં છે ત્યાં સુધી. અચ્છા, એના કારણે કોંગ્રેસ પાર્ટી એને ટિકિટ માટે પસંદગી કરી હોય છે. બરોબર. આપણે આણંદ લોકસભા વિસ્તાર છે, એમાં કેટલા વિધાનસભા ક્ષેત્રો આવે છે? એમાંથી કેટલી ભારતીય જનતા પાર્ટી પાસે છે અને કેટલી કોંગ્રેસ પાસે છે? જે આણંદ લોકસભા વિસ્તાર છે એમાં 7 વિધાનસભાઓ આવે છે. જે છેલ્લું 2022-23 નું ઇલેક્શન થયું ત્યાં 2 કોંગ્રેસ જીતી હતી, ખંભાતની જીતી હતી અને આંકલાવની. બાકીની બીજી 5 સીટો છે એ ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ હતી, અને ખંભાતમાં છેલ્લા ચિરાગ પટેલ ભાજપમાં જોઈન થઈ ગયા હતા. એટલે હવે અત્યારની પરિસ્થિતિમાં આપણે એવું કહી શકાય કે અમિત ચાવડા વન મેન આર્મી છે, અને ફક્ત ને ફક્ત આંકલાવ વિધાનસભા એટલી જ કોંગ્રેસની છે. બાકી તમામ 6 વિધાનસભાઓ ભારતીય જનતા પાર્ટીની છે, અને આંકલાવ વિધાનસભામાંથી જ મિતેશ પટેલ પણ આવે છે. હવે મારે વિધાનસભા વાઇઝ વાત કરવી છે કે ત્યાંના સ્થાનિક નેતા કોણ મોટા છે, વિધાનસભામાં કઈ રીતના વર્ચસ્વ કોનું છે, લોકોની મેન્ટાલિટી કેવી છે. શરૂઆત આપણે ખંભાતથી કરીશું. ખંભાત એ વિસ્તાર કે જ્યાંથી જે અત્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે ચિરાગભાઈ પટેલે,
એટલે ખંભાતની પરિસ્થિતિ શું છે? ત્યાંના મોટા નેતા કોણ છે? એ લોકો શા માટે કોંગ્રેસને ચૂઝ કરે છે? ખંભાતમાં તો ખુશમાન પટેલ કંઈક સારું એવું નામ હતું, જે કોંગ્રેસમાંથી હતા અને 2017 માંથી લડ્યા હતા અને લગભગ 2000 મતોથી ફક્ત હારી ગયા હતા. એટલે ખુશમાન પટેલ, મહેન્દ્રસિંહ પરમાર જે હાલમાં એમને ટિકિટ પણ આપી છે, પછી નવીનભાઈ સોલંકી કરીને હતા જે આ વખતે કોંગ્રેસની ટિકિટમાં રેસમાં હતા પણ છેલ્લે એમને ટિકિટ ન મળી. એવા 5-6 જે ચહેરાઓ છે કોંગ્રેસમાંથી જે મજબૂત ફાઇટ આપે છે અને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે. એમાં ખાસ કરીને સાવરસિંહ ગોહિલ કરીને છે જે કોંગ્રેસના છે, જે પર્ટિક્યુલર ખંભાતની અંદર ગ્રાઉન્ડ પર કામ કરતા તમને જોવા મળતા હોય છે. જ્યારે ભાજપમાં તો એવું છે કે ભાજપ જ્યારે જે એ નેતા બનતો હોય છે, બાકી બધા કાર્યકર્તા હોય છે. એવો જ હમણાં એક ચહેરો આપણો જે આયા આપણા ચિરાગભાઈ પટેલ. ચિરાગ પટેલ એક વેપારી માણસ છે, કોંગ્રેસમાં ધારાસભ્ય બન્યા, પછી નેતા બન્યા પછી ભારતીય જનતા પાર્ટી લઈ ગયા. એના પહેલા મયુરભાઈનું સારું કામકાજ હતું, જે અગાઉ ધારાસભ્ય હતા ભાજપમાંથી. બોરસદની શું સ્થિતિ છે? બોરસદમાં તો એવું છે કે રાજેન્દ્રસિંહ પરમાર જે વર્ષોથી કોંગ્રેસમાંથી જીત્યા હતા, પણ ક્યાંક ને ક્યાંક એમને રાજેન્દ્રસિંહ પરમારની અમુક લોકોને વસ્તુ ના ગમી કે જાહેર જીવનમાં ખૂબ ઓછું આવવું, લોકોને ખૂબ ઓછા મળવા. માણસ તરીકે ગુડ માણસ, પણ એમને દેખાવો કરવો કે લોકો સુધી પહોંચવામાં કંઈક ને કંઈક કાચા પડે એવું લોકોને લાગ્યું. કંઈક ને કંઈક નારાજ હતા લોકો એનાથી, એટલે એને આ વખતે હરાવવા માટે એને થોડોક સબક શીખવાડવા માટે પ્રયત્ન થયેલો છે. જે રીતે 2017માં ભારતીય જનતા પાર્ટીને શીખવાડે છે ને ઓલ ઓવર ગુજરાતમાં, એવો સેમ બોરસદમાં એવું થયું છે. પરંતુ રાજેન્દ્રસિંહ પરમાર અત્યારે નેતા છે, અત્યારે મજબૂત પકડ છે બોરસદમાં અને સારામાં સારું એનું કામકાજ છે, કારણ કે એમને થોડોક સબક હવે મળી ગયો છે એટલે હવે દોડતા થયા છે. અચ્છા, અમિત ચાવડા જે લોકસભા લડવાના છે એમનો વિસ્તાર છે આંકલાવ, અને આંકલાવમાં અત્યારે કઈ રીતના પરિસ્થિતિ છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની? કોણ બહુ મોટા નેતા છે એમાં? એક તો કોંગ્રેસમાંથી તો અમિતભાઈ છે, પણ ભારતીય જનતા પાર્ટી જો અમિત ચાવડાનો વિસ્તાર આપણે વાત કરીએ ને તો આંકલાવ એકલો નહીં, આંકલાવ અને બોરસદ બંને કહેવાય, કારણ કે બોરસદમાં એવો અગાઉ 2 ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા હતા. એટલે બોરસદમાં એમને સારી એવી પકડ હતી અને હજુ પણ છે. અને પછી આ ત્રીજી ટર્મથી આંકલાવમાં છે. આંકલાવમાં અમિત ચાવડા સામે કોઈ નેતા હોય તો મિતેશ પટેલ છે. પછી આપણા આમ જેને ટિકિટ આપી હતી ગુલાબસિંહ પડિયાર, એને પણ નેતા તરીકે લોકો ધીરે ધીરે સ્વીકારતા થયા છે. પરંતુ પ્રદ્યુમનસિંહ ઠાકરિયા જે મજબૂત ચાર્જર હતા પણ એ અત્યારે હાલમાં નથી રહ્યા, કારણ કે વિદેશ ચાલ્યા ગયા છે. દિનેશ પડિયાર, આમ તો આંકલાવ વિધાનસભા એટલે પડિયારોનો ગઢ કહેવાય. અહીંયા 4 જિલ્લા પંચાયત છે, ચારે 4 જિલ્લા પંચાયતમાં પડિયાર જિલ્લા પંચાયતના સભ્યો ચૂંટાઈને આવ્યા છે. એટલે અહીંયા આખી વસ્તુ કહે કે અમિત ચાવડા સામે ફક્ત ને ફક્ત દિનેશ પડિયાર છે, ગુલાબસિંહ પડિયાર છે, બસ આ 2 નેતા છે ભાજપમાં, અને મિતેશ પટેલ છે. અચ્છા, ઉમરેઠ અને પેટલાદ? ઉમરેઠ એ સક્રિયનો ગઢ કહેવાય છે એવું માનવું છે મારું. ઓકે. ગોવિંદભાઈ પરમાર એ એના ધારાસભ્ય છે જે ભારતીય જનતા પાર્ટીમાંથી છે, અને ત્યાં અત્યારનું વચ્ચે એવું કહી શકાય કે ત્યાં ક્ષત્રિયોનું જે આંદોલન થઈ રહ્યું છે ત્યારબાદ ભાજપ ટેકનિકલ ત્યાં વીક પડી છે, કારણ કે ત્યાં ક્ષત્રિયો ખૂબ જ મોટી સંખ્યામાં છે અને ખૂબ જાગૃત ક્ષત્રિયો છે ત્યાં ઉમરેઠની અંદર. અને ઉમરેઠમાં 2017ની અંદર કપિલાબેન ચાવડા જે સમયની અંદર જિલ્લા પંચાયતના પ્રમુખ હતા કોંગ્રેસમાંથી, આણંદ જિલ્લા પંચાયતના, તે માત્ર 1700-1800 મતથી હારી ગયા હતા. એટલે કટોકટની ફાઇટ રહી હતી તે ટાઈમે. જયારે આપણે પેટલાદની વાત કરતા હોય તો પેટલાદ એટલે પાટીદારો અને ક્ષત્રિયોની અડધી વસ્તી કહેવાય, અને તેમાં ધીરજભાઈ પટેલ જે જૂના ધારાસભ્ય હતા, વર્ષોથી કોંગ્રેસમાંથી ચૂંટીને આવતા હતા, પણ આ વખતે જો ક્યાંક ને ક્યાંક એમને ટિકિટ ન આપવામાં આવી એના કારણે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા અને કોંગ્રેસ સુધી હારી ગઈ છે. એટલે ધીરજભાઈ પટેલ અત્યારે પણ એનું વચન સારું છે. અચ્છા, હવે આપણે બંને નેતાની વાત કરી લઈએ. ભારતીય જનતા પાર્ટીમાંથી મિતેશ પટેલ છે અને કોંગ્રેસમાંથી અમિત ચાવડા છે. આ બંને નેતાના પ્રચાર વગેરે અત્યારે કેવી રીતના ચાલી રહ્યા છે? લોકો શું કહી રહ્યા છે? જો આપણે સૌથી પહેલા વાત કરીએ ને તો અમિત ચાવડા હાઈલાઇટ પર ચાલી રહ્યા છે.
કારણ કે અમિત ચાવડાના પ્રચારમાં તમે જાઓ ને ત્યાં તમને કોંગ્રેસ ભાજપ જેવું કશું દેખાય નહીં. કોઈ રાજકીય મુદ્દાઓ થતા નથી. ત્યાં માત્ર ને માત્ર સામાજિક મુદ્દા પર વાત થઈ રહી છે. અમિત ચાવડાનું ભાષણ તમારે સાંભળવું હોય ને તો પહેલા શબ્દમાં એમની વસ્તુ થાય કે ભાઈ જય માતાજી મહારાજના નારા લાગે, જય ભવાનીના નારા લાગે, અને ત્યારબાદ વાર્તા એ થાય કે આપણા સમાજના લોકોનું જે પ્રતિનિધિત્વ હતું આખા જિલ્લાની અંદર, અમૂલમાં આપણે હતા, મીન્સ કે ક્ષત્રિયો હતા, એમ કહેવાનો મતલબ. ખેડા જિલ્લા બેંકમાં ક્ષત્રિયો હતા, આપણા આટલા ધારાસભ્યો હતા, પણ ધીરે ધીરે આપણે વચ્ચે ઘટતું ગયું છે. અને ઘટવાનું કારણ ભારતીય જનતા પાર્ટી છે, કારણ કે ભાજપે ક્ષત્રિયોને જોઈએ એવું સ્થાન યોગ્ય આપ્યું નથી. એટલે આ ક્ષત્રિય વ્યસ ભાજપની લડાઈ થઈ રહી છે એવું કંઈક કે એમના ભાષણોમાં પણ દેખાય. અચ્છા, મિતેશભાઈ કઈ રીતના પ્રચાર કરી રહ્યા છે? મિતેશભાઈનો પ્રચાર આખેનો આખો ભારતીય જનતા પાર્ટીની પેટર્નથી ચાલી રહ્યો છે. એ મોદીના નામ પર અને એમને કરેલા કામ પર મત માંગી રહ્યા છે કે મેં 5 વર્ષમાં જે કામ કર્યા છે અને મોદી સાહેબે જે કામ કર્યા છે એના નામે મને મત આપો. જ્યારે અમિત ચાવડા એવું કહી રહ્યા છે કે અમારા સમાજનું જે નુકસાન થયું છે છેલ્લા 10 વર્ષથી, અમે રાજકીય રીતે હાસ્યમાં ધકેલાઈ ગયા છે, અમને કોઈ યોગ્ય પ્લેટફોર્મ મળ્યો નથી. અમારા સમાજનું 10 લાખ વસ્તી, 10 લાખ મતો હોવા છતાં પણ અમારા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળતું નથી અને માત્ર 2 લાખ મતો વાળા લોકો દરેક જગ્યા પર હાવી થઈ જાય છે. એટલે આ હાવી ન થાય અને 10 લાખ લોકોને એનો યોગ્ય સ્થાન મળે, 10 લાખ મતો વાળા લોકોને, એટલા માટેની લડત ચાલી રહી છે. એવા પ્રચાર આ લોકોના હોય છે. અચ્છા, બરોબર. મિતેશભાઈ આ ટર્મથી સાંસદ હતા, તો પછી આ 5 વર્ષની અંદર મિતેશભાઈ એવા કયા કામ કર્યા છે કે ત્યાંના આણંદના જે લોકો છે એ ફરીવાર એમને ચૂંટે અથવા તો એમને ન ચૂંટે? આણંદમાંથી મેં શું કામ કર્યા છે એ તો આપણે ગણતરી મારવી ને એ ખરેખર પર્ટિક્યુલર એવું વ્યક્તિગત એવું કોઈ એવું કામ નથી કે લોકોને જાહેરમાં લાગે કે આ કામ થયું છે અને લોકોને સુવિધા વધી છે. પર્ટિક્યુલર જે ગ્રાન્ટો મળતી હોય, જે કામ થતા હોય, એ કામ તો રૂટીન બધા થયેલા હોય છે. પરંતુ મિતેશ પટેલ ભાજપના મતથી જીતે છે, ભાજપના સંગઠન જીતે. વ્યક્તિગત એમનું કોઈ એવું નથી અને વ્યક્તિગત એટલા મજબૂત પણ નથી. વ્યક્તિ ભાજપના બેનર પર જીતે છે અને ભાજપના બેનર પર મત મળે છે. કામ પર તો મત નથી મળતા એમને. ઓકે. અચ્છા, તમે જ્યારે રિપોર્ટિંગમાં જાઓ છો, લોકોને મળો છો, તો પછી લોકો શું કહે છે? એમને કોંગ્રેસ ગમે છે કે ભારતીય જનતા પાર્ટી ગમે છે? એમને બંને નથી ગમતી. શું વાત કરો છો? 100%. હા હા, એમને ભાજપ પણ નથી ગમતી ને કોંગ્રેસ પણ નથી ગમતી. કારણો? ભાજપ આ આણંદ જિલ્લાને તમારે સમજવું હોય તો આણંદ જિલ્લો એક ક્ષત્રિયોની વસ્તીવાળો જિલ્લો છે. એટલે આપણે કહી શકાય ક્ષત્રિયોનો જિલ્લો છે, આપણે એવું કહી શકાય. અને હંમેશા ક્ષત્રિય વીસ પાટીદારો ઉમેદવારો આવતા હોય છે. અહીંયા થયું છે એવું વસ્તુ કે ભાઈ આ ક્ષત્રિય સમાજ જે છે ને, ભારતીય જનતા પાર્ટીમાં યોગ્ય સ્થાન મળ્યું નહીં. એટલે ક્ષત્રિયો પહેલેથી ભાજપમાંથી નારાજ થઈ રહ્યા છે, પણ અંદર ખાને નારાજ છે. એટલે ભાજપમાં એમને એક વખત રજૂઆત કરી કે અમને સાંસદ તરીકે કોઈ ક્ષત્રિયને ઉમેદવાર આપો. પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ક્ષત્રિયને ન આપતા પટેલને આપી ટિકિટ. એટલે મિતેશ પટેલને ડિબેટ કર્યા. એટલે એક નારાજગી પહેલાથી હતી જ અમને. એટલે અંદર ખાને કંઈક ને કંઈક એ લોકોને લાગી રહ્યું છે કે અમારી ભાજપમાં અવગણના થઈ રહી છે, અમારું કંઈક ખાસ ઉપજતું નથી અને અમારો કોઈ પ્રભાવ ખાસ છે નહીં. એટલે ભાજપ પ્રત્યે મોહ નથી રહ્યો અહીંના ક્ષત્રિયોને. હવે રહી વાત કોંગ્રેસની. કોંગ્રેસ તો 2023માં પૂરેપૂરો સુપડા સાફ થઈ ગયા. એટલે કોંગ્રેસ અહીંયા મજબૂત પણ નથી એવું એમને પણ લાગે છે. એટલે કોંગ્રેસ ભાજપ બંને ગમતી નથી એવું છે. બરોબર. પણ તમે એવું કહી રહ્યા છો કે આણંદ તો ક્ષત્રિયોનો જિલ્લો કહેવાય, પણ આપણે દિલીપભાઈનું જોઈ લે, દિલીપ પટેલનું, અથવા તો આપણે મિતેશભાઈ પટેલનું જોઈ લે, તો સાંસદ તો એ બંનેના આવ્યા છે. એની પાછળના કારણ શું? જો તમે દિલીપ પટેલની વાત તમે કરો ને, દિલીપ પટેલ અને મિતેશ પટેલમાં ઘણો બધો આપજમીનો ફરક છે. બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હતા અને બંને કોંગ્રેસના ભરતસિંહ સોલંકીને હરાવીને જીત્યા. પરંતુ દિલીપ પટેલ એ એવો વ્યક્તિ હતો જેને દરેક સમાજની અંદર સંબંધો હતા. એ મુસ્લિમ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, દલિત સમાજ હોય, બધા સારા સંબંધો હતા. જેને 108નું બિરુદ આપવામાં આવ્યું હતું અને દિલીપ કાકા તરીકે એને ઓળખ હતી. એટલે એમની છબી બહુ સારી, એવું બાહુબલી જેવા હતા છબી તરીકે, પણ સંબંધમાં બહુ સારા હતા એ ભાઈ. જયારે મિતેશ પટેલ એ પોતે બિઝનેસમેન માણસ છે, એ દરેક વસ્તુ બિઝનેસ થકી જોતો હોય છે.
એક સામાજિક માણસ તરીકે કે રાજકીય માણસ તરીકે ઉજુ એને એ વસ્તુ નથી આવી જે આવવું જોઈએ. ઉજુ પોતે બિઝનેસમેન પર્સનાલિટી દેખાય છે ગમે ત્યાં દેખો. ઓકે. પરંતુ જીતીને આવ્યા એના પાછળ એક મહત્વનું કારણ એવું હતું 2014 જયારે દિલીપ પટેલ લડ્યા ભરત સોલંકી સામે, ત્યારે અહીંયાથી નરેન્દ્ર મોદી લોકસભા લડીને દિલ્હીમાં જવાના હતા. બધાને ગમતું હતું કે આપણા પીએમ બને, આપણા વડાપ્રધાન બને, એ બધાની ઈચ્છા હતી. એક પેલું ફેક્ટરી એ કામ કર્યું. જયારે મિતેશ પટેલ વખતે 2019 ની આપણે વાત કરીએ તો 2000 રૂપિયા દરેકના ખાતામાં આવ્યા પહેલી વસ્તુ. તો 2000 રૂપિયા ખાતામાં લોકોના આવ્યા અને પછી ઇલેક્શન આવ્યું 2019. લોકો આ 2000 ના ખાતાના કારણે ખૂબ પ્રભાવિત થયા. અને બીજું મોટો મુદ્દો 2019 ભરત સોલંકીને હરાવવા માટે ખુદ કોંગ્રેસ વાળા મેદાનમાં હતા. કારણ કે ભરત સોલંકી કોઈને ગમતો નહોતો. કારણ કે ભરત સોલંકી ક્યારે કોઈ જગ્યા પર સ્થાનિક જગ્યા પર આવ્યો નથી એવું લોકો માની રહ્યા હતા. આપણે એવું નથી કહેતા કે ભાઈ નતા આવ્યા કે નહીં, પણ લોકો એવું માનતા હતા, ક્ષત્રિયો પોતે. એટલે ભરતસિંહ સોલંકીને ક્ષત્રિયો હરાયો છે એટલા માટે બકાભાઈ ઓટોમેટિક જીત્યા છે. અચ્છા, બરોબર. અમે ગઈકાલે દાહોદ લોકસભા વિસ્તારની વાત કરતા હતા, એટલે મેં પૂછ્યું હતું કે દાહોદ લોકસભામાં પ્રશ્નો શું છે એમ. તો અમને જણાવ્યું હતું કે એક ખેતીનો પ્રશ્ન છે. ખેતી અમારી પાસે જમીન છે, એટલે આદિવાસી વિસ્તાર છે, તો ખેતી એમની પાસે હોય છે પણ એમને પાણી નથી, એટલે પાણીના પ્રશ્ન છે. પછી બીજા ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના પ્રશ્ન છે, હેલ્થના ને એ બધા પણ પ્રશ્નો છે. તો આવી રીતના આણંદમાં કયા કયા પ્રશ્નો છે જે આણંદને અત્યારે નડી રહ્યા છે? હા, ડેરી બાબતે એ વગેરે આ બધું ઠીક છે, પરંતુ બીજા પણ ઘણા બધા પ્લસ માઇનસ પોઈન્ટ હોય છે. એ કયા કયા છે જે લોકસભા વિસ્તારને લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને લોકો મતદાન કરતા હોય છે? જો લગભગ હું 2012 થી અહીંયા છું અને ઘણી બધી મેં વિધાનસભા, લોકસભા અને જિલ્લા પંચાયત ચૂંટણી જોઈ છે. અને દરેક ચૂંટણી ક્યારેક કોઈક પાર્ટીવાળી ચૂંટણી થાય, ક્યારેક કોઈક અટકવાળી થાય. અટક એટલે સરનેમ વાળી ચૂંટણી થાય, તો ક્યારેક કોઈક મિત્રો વર્તુળ વાળી ચૂંટણી થતી હોય. પરંતુ આ મને એવું લાગે કયા કારણથી થશે એવું લાગે છે. કારણ કે આ વખતે કોઈ સમાજવાળી ચૂંટણી થતી હોય એવું મને લાગી રહ્યું છે. સમાજની અંદર ચૂંટણીનો પ્રભાવ એવું લાગી રહ્યું છે. અને ખાસ કરીને આણંદમાં તમે જે પ્રશ્નો પૂછો એ પ્રશ્નો તો મોટા ભાગનો આણંદ જિલ્લો તમે જયારે જુઓ ને એક સુખી જિલ્લો છે. ભાઈ એગ્રીકલ્ચર બહુ સારું છે, પશુપાલક બહુ સારું છે, એટલે બહુ કઈ ખાસ એવા પ્રશ્નો નહીં, પાણીના પ્રશ્નો હોય કે બીજા કોઈ પ્રશ્નો હોય, પણ લોકોને રોજગારીના પ્રશ્નો અત્યારે પણ છે. યુવાનો સૌથી વધુ રોજગારીથી ઝૂમી રહ્યા છે. આણંદ જિલ્લો છોડીને બરોડા જિલ્લાની અંદર રોજગારી મેળવવા માટે જાય છે અને ખૂબ ઓછી જે કહેવાય ને મહેનતાણું મળતું હોય છે આ લોકોને. એટલે સ્થાનિક રોજગારી મળે એવું દરેક ઈચ્છી રહ્યા છે. ગઈ વિધાનસભાની અંદર આંકલાઓમાં જીઆઈડીસી માટેનો મુદ્દો ઉઠ્યો. અમિત ચાવડા એવું કહ્યું કે ભાઈ અમારી સરકાર આવશે તો 1 વર્ષની અંદર આંકલા વિધાનસભાની અંદર જીઆઈડીસી સ્થાપના કરીશું. ભારતીય જનતા પાર્ટીએ એની સરકાર આવી, જીઆઈડીસીની રજૂ કરી દીધી, મંજૂર કે અમે જીઆઈડીસી આંકલાઓને આપીએ છીએ, પણ અત્યાર સુધી આંકલામાં જીઆઈડીસી જેવું કંઈ દેખાયું નથી. એટલે અહીંયા રોજગારીનો ખૂબ મોટો પ્રશ્ન છે અને લોકો અને ખાસ કરીને યુવાનો નોકરી માટે ખૂબ હેરાન થતા હોય છે. એટલે આ વખતે કંઈક ને કંઈક રોજગારીનો પ્રશ્ન તો અડશે જ. અચ્છા, તમે વાત કરી હતી કે ક્ષત્રિયનું બાહુલ્ય વિસ્તાર છે આ મત લોકસભા વિસ્તાર. તો પછી મને જ્ઞાતિ સમીકરણ વાઇઝ પણ સમજવું છે કે પાટીદાર સમાજના મતદારો કેટલા છે, દલિત સમાજના મતદારો કેટલા છે, ક્ષત્રિય સમાજના કેટલા મતદારો છે, બ્રહ્મ સમાજના કેટલા મતદારો છે, આદિવાસી સમાજના કેટલા મતદારો છે, એ રીતના મારે જાણવું છે. તો આમાં એક વસ્તુ સમજવા જેવું છે કે આ આંકડાકીય માહિતી છે ને કોઈના જોડે પરફેક્ટ આંકડાકીય માહિતી નથી. 19-20 ગણતરી થઈ નથી. અરે માફ કરશો, અમિત ચાવડાના ભાષણો તમે સાંભળો ને, હા, તો અમિત ચાવડા એવું કે ભાઈ 17 લાખ મતદારો છે આપડા, 17,68,851 મતો હાલની અંદર. 17,68,851 મતદાન છે આપણે થવાનું છે. એટલા મતો છે. કેટલા મતદાન થશે, 70% થાય, 65% આખી વસ્તુ અલગ છે. પરંતુ અહીંયા 10 લાખ ક્ષત્રિય મતદારો છે એવું કે છે. ક્ષત્રિય મતદારો ક્ષત્રિયો રાજપૂતો 10 લાખ. ઓકે, હા, 10
17,68,851 માંથી 10,00,000 ક્ષત્રિય મતદારો. ક્ષત્રિય મતદારો એટલે ક્ષત્રિય, ઠાકોર અને રાજપૂત. હવે 2,00,000 પાટીદાર, 1,00,000 દલિત મતદારો, 1,00,000 મુસ્લિમ મતદારો અને 3,00,000 અધર, જે વાણિયા, બ્રાહ્મણ, પ્રજાપતિ, સુથાર, લુહાર, એ બધા તમે ગણી રાખો, એમાં 3,00,000 આવી ગયા બધા. એટલે આ સમીકરણ છે જ્ઞાતિનું. અચ્છા, બરોબર. હમણાં જયારે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ત્યાં આવ્યા હતા ત્યારે એમણે સ્ટેજ ઉપરથી એક વાત કહી હતી કે એક નેતાને તો નહીં જોયા હોય પરંતુ એની સીડી લોકો એ બધાએ જોઈ હશે. એટલે આ આખો મુદ્દો શું હતો, આ વાત શું હતી? જો એ સીડી વિશે તો અમે પોતે હેરાન થઈ ગયા છે. અમે રિપોર્ટિંગ કરવા જતા હોય ને ત્યારે અમે લોકોને પ્રશ્ન પૂછતા હોય છે, ત્યાં લોકો આ જવાબ અમને આપતા હોય છે. એટલે આ સીડી વાળો આખો મામલો શું છે? સીડી અમને પહેલા બતાવો તમે. કોની સીડી છે અને આખો મામલો શું છે? જો સીડી તો આપણે એવું પુષ્ટિ નથી કરતા કે મિતેશભાઈ પટેલની જ છે, પણ આમાં મેં સીડી જોઈ છે એટલે મને મિતેશભાઈ પટેલ જેવો ચહેરો દેખાય છે અને એવું કહેવાય કે ભાઈ અશ્લીલ સીડી છે. હું આને અશ્લીલ સીડી નથી કહેતો, કારણ કે અશ્લીલતાની પણ હદ બતાવી છે ને એટલી વિકૃત સીડી છે આ બધા. એક સંસદ સભ્ય તરીકે એ ના શોભે એવી સીડી છે અને તમને વામી થઈ જોઈને એવું કૃત્ય છે આની અંદર. એટલે આ વસ્તુ છે ને ખરેખર આ જાહેર જીવન માટે અને આવા જે MP તરીકે જો સીડી બહાર આવતી હોય આની, તો ખરેખર બહુ જ ખરાબ વસ્તુ કહેવાય. ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી, જેને RSS ની પાર્ટી કહેવામાં આવે છે, સંસ્કારી પાર્ટી જેને કહેવામાં આવે છે, જો આવા વ્યક્તિઓની સીડી બહાર પડતી હોય ત્યારે આપણને એવું દુઃખ થાય કે ખરેખર આવા લોકોને આપણે મત આપીએ છીએ. બરોબર. તો આજ વખતે તમને શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધારે છે કે કોંગ્રેસનું પ્રભુત્વ વધારે છે? તમે રિપોર્ટિંગ કહેતા હોય છે એ ઉપરથી જો તમારો સાદો અંદાજો જો તમે લગાવી અને કહી શકો તો પ્લીઝ જણાવો. આણંદ લોકસભામાં હું અત્યારે એટલું કહી શકું, બરોબરની ટક્કર છે. 2 મહિના પહેલા એક તરફી માહોલ હતો, ભારતીય જનતા પાર્ટીનો માહોલ હતો. ભાજપના લોકો કહેતા 5 લાખ મતથી જીતતા હતા, એવું કહેતા હતા, એ લોકોનો દાવો હતો. અને અમને ક્યાંક ને ક્યાંક લાગતું કે ભારતીય જનતા પાર્ટી આરામથી જીતશે, 2-2.5 લાખ મતો આરામથી ખેંચી લાવશે. પરંતુ અમિત ચાવડા મેદાનમાં પડતા આખો મામલો ક્યાંક ને ક્યાંક ગૂંચવાયો મામલો. હા, એટલે અમિતભાઈ ચાવડા જયારે પોતે ઉમેદવાર તરીકે જાહેર થયા ત્યારે ભાજપ જે 5 લાખના મતની વાત કરી હતી, એ 5 લાખના મતની વાત ત્યાં જ બંધ કરી દીધી એ લોકોએ. તે હવે 5 લાખની મતની વાત નહીં કરી, પણ જીતવાના તો અમે જ છીએ. પરંતુ આ અમિત ચાવડાએ જયારે ઇલેક્શન કેમ્પેન ચાલુ કર્યું ત્યારે કોઈ ભાજપ કોંગ્રેસના મુદ્દે નતા, પણ લોકોના અંદરની વાર્તા જે નસ ચટોરી હતી અમિત ચાવડાએ કે અહીંયા સમાજનો જે અન્યાય થયો છે એ ક્યાંક ને ક્યાંક લોકોના પેટમાં દુખે છે, એને લઈને અમિત ચાવડા આગળ વધ્યા. એટલે આખો માહોલ બદલાઈ રહ્યો છે હાલમાં. અને હું એવું માનું છું કે આખી ચૂંટણી ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજ લડી રહ્યા છે. જો આણંદમાં જીત થશે, અમિત ચાવડા જીતે દાખલા તરીકે, તો અમિત ચાવડાની જીત નથી, કોંગ્રેસની જીત નથી, માત્ર ને માત્ર સમાજ, ક્ષત્રિય સમાજ અને સાથે સંકળાયેલા સમાજોની જીત છે. કારણ કે આ જ મુદ્દા પર ચૂંટણી લડાઈ રહી છે અને આ જ મુદ્દા પર મતો પણ પડવાના છે. બરાબર. જ્યારે આ બાજુ ભારતીય જનતા પાર્ટી મોદીના નામ પર મત માંગી રહી છે. જો ભાજપ જીતે તો સમજવું કે આ નરેન્દ્ર મોદી જીતી ગઈ, નરેન્દ્ર મોદીની જીત છે, મિતેશ પટેલ નથી. એ મિતેશ પટેલ પણ જીતતા નથી અને અમિત ચાવડા પણ જીતતા નથી. જો જીતે તો ક્ષત્રિય સમાજ અને નાના સમાજ જીતે છે, અને જો આ બધું જીતે તો ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલે કંઈક સિનારીઓ કંઈક આવો છે અને હાલમાં તો ટક્કર છે. બરોબર. જે તે સમયે માધવસિંહ સોલંકી એક થિયરી આપી હતી, ખામ થિયરી. જો કે એ તો ઝીણાભાઈ દરજીએ આપી હતી, પણ અપનાવી હતી માધવસિંહ સોલંકીએ. કે એટલે ક્ષત્રિય, એચ એટલે હરિજન, જે અત્યારે બોલવાની મનાઈ છે એટલે આપણે અનુસૂચિત જાતિ સમાજ વાપરીશું. એના સિવાય એચ, કે એચ, એ, એમ, એ એટલે આદિવાસી, એમ એટલે મુસ્લિમ.
અત્યારે ક્યાંક વાત એવી રીતના સામે આવી છે કે ન્યૂઝમાં વાંચ્યું હતું કે અમિતભાઈ ચાવડા પણ એ જે થિયરી છે એનો ઉપયોગ કરી રહ્યા છે આણંદ લોકસભા વિસ્તારમાં. આ વાત કેટલી સાચી છે? અમિત ચાવડા એ થિયરીનો ઉપયોગ કરી રહ્યા છે કે નથી કરી રહ્યા આપણે એવું સ્પષ્ટપણે ના કહી શકાય. પણ અમિત ચાવડાનો પૂરેપૂરું રાજકારણ તમે જુઓ ને તો એ દબાયેલા કૂતરેલા જે વર્ગ ખરા જેને અન્યાય થયો છે, સામાજિક રીતે અન્યાય હોય, આર્થિક રીતે અન્યાય હોય, એનું રાજકારણ કરનારો વ્યક્તિ છે. એટલે સૌથી વધુ જો અન્યાય આ દેશમાં કોઈને થયો હોય તો આપણે સમજીએ કે ભાઈ આ જે વસ્તી છે એને સૌથી વધુ અન્યાય થયો એવું આપણને લાગે એક વખત. એટલે આ લોકોનું પ્રતિનિધિત્વ કરતા હોય એટલે એવું લાગે કે ખામ થિયરી અનુસરી રહ્યા છે. અને એમાં આપણે ખામ થિયરી કહીએ તો પણ કઈ વાંધો છે જ નહીં. એમાં શું હોય મને તો એટલે કંઈક ને કંઈક મને પણ એવું લાગી રહ્યું છે કે ખામ થિયરી પ્રમાણ જઈ રહ્યું છે. બરોબર. એટલે KHAM તમારા આણંદ લોકસભા વિસ્તારમાં જોડો 10 લાખ ક્ષત્રિયો એ એટલે આદિવાસી છે કે નહીં? મુસ્લિમ અને અનુસૂચિત જાતિના આ બધાને જોડો તો તમારી જનસંખ્યા કેટલી થઈ જાય છે ટોટલ KHAM માં? 13 લાખ આણંદ લોકસભા. બરોબર. એટલે 17 લાખમાંથી 13 લાખ તો KHAM વાળા થઈ જાય છે. બરોબર. જોઈએ હવે આણંદ લોકસભામાં કઈ રીતના થવાનું છે. થેન્ક યુ સો મચ કે તમે જોડાયા અને તમે તમારી વાતચીત રાખી કે આણંદ લોકસભામાં અત્યારે શું ચાલી રહ્યું છે, ત્યાંના નેતાઓ કોણ કોણ છે, સ્થાનિક રાજનીતિ છે શું છે, વિધાનસભાના સમીકરણો શું છે, તમામ વસ્તુ જણાવી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.